સુરતના અડાજણપાલ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ પર બનાવેલા આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ રોડમાં માત્ર 7 થી 8 માસની અંદર જ મસ્ત મોટી તરારો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરત શહેરના અડાજણના પાલ વિસ્તારમાં આરસીસી રોડ પાછળ ભ્રષ્ટાચારના આરોપ, પાલિકા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ. ગૌરવપથ રોડ ઉપર આવેલ આરસીસી રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. માત્ર 7 થી 8 મહિનામાં રોડમાં મસમોટા તિરાડો પડ્યા, એક બાજુનો રોડ બેસી ગયાનો આરોપ. સુરત પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી. કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો, છતાં ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. મસમોટો આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા. સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ. તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. જી, આપનું નામ? મહેશ પટેલ, સામાજિક કાર્યકર્તા. અત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા છે ને શું પ્રોબ્લેમ છે? અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે. આરસીસી રોડ નવો બનેલો 6-7 મહિના પહેલાં, અને તે અત્યારે તૂટી રહ્યો છે, બેસી ગયો છે. તૂટે બી છે અને બેસી બી ગયો છે. આરસીસી રોડ તૂટે અને બેસે એટલે નવાઈ પામમાં જઈ વાત. કારણ કે એની જે છે નીચેની થિકનેસ બનાવવામાં આવે ને એ બહુ હેવી બનાવવામાં આવે, પણ તે બની જ નથી. અને કોન્ટ્રાક્ટર અને અધિકારી અને પીએમસીવાળા જે બી છે તેનો ભ્રષ્ટાચાર અને મિલીભગતના કારણે આ રોડની આજે દુર્દશા થઈ ગઈ છે. પબ્લિકને કેટલું નુકસાન થાય છે આ રોડના સમયે? પબ્લિકને એટલું નુકસાન થાય કે આ જો આની અંદર પબ્લિકનું ગાડીનું વ્હીલ ફસાઈ ગયું, મોટરસાઇકલ કે એક્ટિવા, તો સીધો જ પડી જાય. ને માનો પાછળથી ભારી વાહનો આવતા હોય ને એની અંદર કચરા મરી ગયા, તો એનો જવાબદાર કોણ? અધિકારીઓ પૈસા આપવાના, કોન્ટ્રાક્ટર આપવાના જ મૃત્યુ થાય એનો. પરિવારનો કોઈ વાલો છીનવાઈ જાય તો એનું કોણ જવાબદારી? ભ્રષ્ટાચારના કારણે તમે આ ધંધો કર્યો છે પૈસા કમાવા સારું. આશરે કેટલા મીટર સુધી આ રોડ ઘસી ગયો છે? આ લગભગ અત્યારે આપણે જોઈએ ને તો 1/2 કિલોમીટર જેવો બેસી ગયો છે.